સરસ મજાનું બોલ્યા. હા, અમાર કવિરાજ હોય ને એટલે અક્ષરે અક્ષર બોલવું. હા ભાઈ, એટલો અંદર ભાવ જોઈએ, શ્રદ્ધા જોઈએ, શંકા નહીં. ભગવાન શંકાથી વયો જાય અને અભિમાનથી આવતો નથી. આ બે વાત તો ધ્યાનમાં રાખવી જોઈએ. શ્રદ્ધા વિના ભગવાન આવતો નથી, એની માગણી કરવાની જરૂર નથી. માયગા વિના આવે. આપણે ઘણી વાર કહીએ ને, માયગા વિના માં નો પીરસે, પણ હકીકતમાં માયગા વિના પીરસે એનું નામ જ માં. કારણ કે માં છે એ રસોઈ કરી નહીં. બપોર છોકરું રમતું હોય તો ગોતવા દે, હાલો બેટા કે રસોઈ થઈ ગઈ, ખાઈ લ્યો, ખાવાનો ટાઈમ થઈ ગયો. એટલે પેલું યાદ રાખવાનું, ભગવાન પાસે ના માગવું પડે, ના અહંકાર હાલે, ના શંકા હાલે. શ્રદ્ધાથી અને કર્મયોગથી થાય. જેમ આપણે ડાકોરના દર્શન કરીએ ને રણછોડરાયના, તો પહેલા ભક્ત બોડાણા યાદ આવવો જોઈએ. એમાં જગન્નાથપુરીના દર્શન કરીએ ને તો એની પાછળ કર્મયોગને યાદ કોણો છે. આમ તો હકીકતમાં એવું પણ છે એક દંતકથા કે ઇન્દ્ર ભગવાન કૃષ્ણનો દેહ પડ્યો ને ત્યારે ચિતા સળગાવી હતી. તે બદલો લેવા માટે થઈને મેઘને મોકલ્યો કે આને હવે હળગવા ન દો. અને બારે મેઘ ખાંગા થયા. કૃષ્ણની ચિતા બળતી હતી ત્યારે પ્રભાસ પાટણ પ્રાચીના પીપળે. તો અડધું બળેલું સબ બધું તાણી ગયો દરિયા, વરસાદ, પૂર. હવે એમાંથી જે લાકડા વધ્યા એ લાકડું ગયું પૂરી. એ લાકડું ગયું પૂરી, એમાં ભગવાનનું હૃદય. અને બાકીનું સબ ગયું પોરબંદર બાજુ, માધુપુર ગામ હતું. હવે ત્યાં નીકળું એટલે ત્યાં મંદિર બન્યું માધવરાય. એના નામ ઉપરથી, એના ઉપરથી પડ્યું માધુપુર. ત્યાં આપણે દર્શન કરવા જઈએ તો અડધું ધોળું ને અડધું કાળું. કારણ કે અડધું દેહ બળેલો હતો ને અડધો આજો હતો. એટલે ભગવાનની મૂર્તિ ત્યાં એવી છે. આ ટૂંકમાં આપણને આ એક વાત આવી પણ જોવા મળે છે. જે જગન્નાથના લાકડામાંથી મૂર્તિ બની, સુભદ્રા, જગન્નાથ, ભગવાન કૃષ્ણ અને બલરામ, આ બેન ભાઈ અને સુભદ્રા, એ ભગવતી માં ભગવતી તરીકે સુભદ્રા. અને એ જ મંદિરની આકાર આપણે અહીંયા અમદાવાદમાં જગન્નાથનું મંદિર, અને એની રથયાત્રા આવતીકાલે છે. એટલે આપણે એના દર્શન કરીશું. બરાબર? તો આજ તો આપણો એમાં ટાઈમ પૂરો થાય છે. આપણે જોયું, સરસ મજાનું ભાઈએ આપણને સમજાવ્યું. અને આપણે જે થાળી મૂકી હતી એમાં 8,200 રૂપિયા થયા. હવે એમાંથી 4,000 રૂપિયામાં જગદંબાના દાન પેટીમાં આપણે નાખવાનું નક્કી કર્યું. 500 આપણે પૂજારીને આપશું. કોઈ પણ હોય પણ એ અહીંયા માની સેવા કરે છે, આપણી ફરજ છે, આપણે એને આપશું. અને બાકીના 3,500 રૂપિયા, 3,700, 4,000માં 300 ઘટે. પણ અહીં કંઈક આવ્યા છે હજી જેના બાકી રહી ગયા હતા, એ બધા એમાં જોડી દેજો. એટલે જેટલા થાય એટલા 3,500 કે 4,000 જે થાય, બાકી રહી ગયા હોય એ નાખીને આપણે ગૌશાળામાં આપી દો. હાલો ભાઈ, એ આપી દો. જો આવ્યા. જે ઘટે માર પાસે લઈ લેજો. 3,500 હતા. 3850 લો. આ બાકીના જે ઘટે આ નાખી દે. 150 રૂપિયા ઘટશે. એટલે પછી હું આપી દઉં. રતિભાઈ જરા આપો. માઈક આપો. હેલો. काली माँ की जय, जय रणछोड़ और पंचदेव मंदिर की लो। बार बार दिन ये आए, बार बार दिल ये गाए, आप जियो हजारों साल।
હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે અરે ભગવાનનું કામ એવું કરશું ને બધાના આશીર્વાદ હશે ને તો જ્યાં સુધી લખેલી છે મને તો આ 12 વર્ષ મળ્યા એ એક્સ્ટ્રા જ મળ્યા બોનસમાં અને એ મેં આ બધાને અર્પણ કર્યા છે અને એ ભગવાનને અર્પણ કર્યા છે અને બીજાના આત્માનું કલ્યાણ થાય ને એ જ માગણી છે અને હજી જ્યાં સુધી આ દેહ હાલે જ્યાં સુધી આ મગજ હાલે આ ઉંમરે એટલું યાદ આવે છે ને એ બધાના આશીર્વાદ છે. નહીતર તો વાત કરતા કરતા ભૂલી જાય. તો એ કૃપા ભગવાનની છે અને હવે તો એના માટે જીવવાનું છે. કેટલા એમાં જોવો તો કેટલા આવ્યા? 160 રૂપિયા. 140 રૂપિયા ખૂટે છે એટલે 150 રૂપિયા આપી દો ને એટલે 4000 વાના થઈ જાય. હા 4000 ન્યાના થઈ જાય. બરાબર છે. એટલે 4000 એ ને 4000 આ રાખો. બરાબર છે. અને આજ બધા મોઢું મીઠું કરાવવાનું છે હો. એટલે શીરો મહાપ્રસાદ લાયા છે. થાળ બોલો. હા થાળ બોલ. જય ન બોલાય હજુ. હજી વાર છે હજી તો જય ન બોલાય હજુ. વારસે હા. થઈ ગયો હિસાબ થઈ ગયો ને એટલે આ અપાઈ ગયો. બરાબર છે. હવે 1 મિનિટ હો.